માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે। તપાસ દરમિયાન ખાનગી બાતમી મળતા જાણવા મળ્યું હતું કે અલ્પેશ વિનોદભાઈ વાઘેલા દેવી પૂજક રહેવાસી બાપા દયાળુ નગર ટાવર પાસે ભુજ રેલવે સ્ટેશનથી માધાપર તરફ પોતાના કબજાની લોડિંગ જીપમાં ચોરીનો સામાન લઈ જઈ રહ્યો છે। આ માહિતીના આધારે ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીની તપાસ કરતા તેની પાસેથી સોનાની 2 વીંટી, સોનામાં મઢેલ નાનો રુદ્રાક્ષ, ચાંદીની બાળકીની લકી તથા ચાંદીના બાળકોના નજરિયા 1 જોડ મળી આવ્યા હતા। આરોપીઓએ આ સોના ચાંદીના દાગીના તથા ઘર વપરાશના વાસણો કોટાઈ ગામ સહિત આજુબાજુના ગામોમાં બંધ અને એકાંત મકાનોમાંથી ઘરફોડ ચોરી કરીને મેળવ્યાની કબૂલાત આપી હતી। પકડાયેલ આરોપી અલ્પેશ વિનોદભાઈ વાઘેલા દેવી પૂજક, ઉંમર વર્ષ 24, રહેવાસી ટાવર પાસે બાપા દયાળુ નગર ભુજની ધરપકડ કરવામાં આવી છે।